નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. સમાચાર વિસ્તારથી જોઈએ તો હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ બાદ અસી દ્વારા રાજીનામું નહીં આપે તે હવે લગભગ નક્કી છે. પણ નવાઈની વાત એ છે કે અસી દ્વારા હજુ પણ જાહેરમાં કંઈ પણ કહેવા તૈયાર નથી. પેપર લીક કાંડમાં એક બાદ એક આરોપીઓ પકડાઈ રહ્યા છે, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકે અસિત વોરાના ભાવિ પર સવાલ ઉઠી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો વોરાને સરકાર તરફથી ક્લીન ચીટ મળી ગઈ છે, એટલે તેઓ રાજીનામું નહીં આપે. બુધવારે તેઓ સચિવાલય આવ્યા અને મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું. તેમણે ન તો પોતાનો બચાવ કર્યો કે ન તો વિરોધીઓના આક્ષેપના જવાબ આપ્યા. વોરાએ સીએમ સાથે મુલાકાત બાદ ફક્ત એટલું જ કહ્યું કે આ શુભેચ્છા મુલાકાત હતી. थैंक यू शुभेच्छा બપોરે ન્યૂઝ 18 ગુજરાતી પર લાઈવ ચર્ચા દરમિયાન અસિત વોરાનો પક્ષ જાણવા માટે 3 વખત ફોન કરવામાં આવ્યા. જો કે આ વખતે પણ તેમણે જવાબ આપવાનું ટાળ્યું. ફોન લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપ સાંભળો, ફોન જઈ રહી છે, રિંગ જઈ રહી છે. હેલો અસિતભાઈ. હાજી હાજી, ન્યૂઝ 18 માંથી સંધ્યા વાત કરી રહી છું. સર, આપ અત્યારે લાઈવ છો. સર, આપનું પહેલું રિએક્શન જોઈએ છે સીએમ સાથેની મુલાકાત બાદ. આપે સાંભળ્યું કે ન્યૂઝ 18 જ્યારે મીડિયાનું નામ આવે છે ત્યારે તેઓ કંઈ જ બોલવા તૈયાર નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે અસિત વોરા કેમ કંઈ બોલવા તૈયાર નથી. સવાલ એ પણ છે કે વોરા સામે કાર્યવાહીની વાત આવે ત્યારે સરકાર તરફથી હજુ પણ તપાસ બાદ કાર્યવાહીનું રટણ કેમ કરાય છે. કાયદાની ભાષામાં કામ કરશે એટલે રાજ્યની જનતાને આપના થકી હું સંપૂર્ણ ભરોસો માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ વતી આપું છું કે આમાં કશું જ એ ભાજપની સરકારે કે ભારતીય જનતા પાર્ટીએ છુપાવવાનું નથી. આ તરફ વિપક્ષ હવે અસિત વોરાના રાજીનામાની માંગ સાથે આકરા પાણીએ છે. असित वोरा जैसा वो क्रिमिनल, वो दोषी जिसका पूरा का पूरा मैं कह सकता हूँ षड्यंत्र के पीछे पूरा हाथ है. बड़े ताज्जुब की बात है कि उसके ऊपर अभी तक 120 बी साजिश रचने का पर्चा दर्ज होना चाहिए था, FIR दर्ज होनी चाहिए थी, लेकिन वो ना करके टाला मटोली की गई और हमारे बहुत सारे कार्यकर्ताओं को जेल भेजा गया. વાત એમને બારે જાણવામાં આવી છે કે બધા પુરાવા લઈને ગયા હતા. હકીકતમાં એ પુરાવા હતા કે ભાજપા અને RSS સાથે મળતિયાઓને પાછલા બાણે ગોઠવવા માટે કોની કોની ભલામણ હતી અને એના લિસ્ટની યાદી લઈને ગયા હતા મુખ્યમંત્રીશ્રી સાથે, અને એના કારણે તેરી બી ચૂપ મેરી બી ચૂપ કરીને બચાવવામાં આવી રહ્યા છે. આવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. હવે જોવું એ રહ્યું કે અસિત વોરા પ્રતિક્રિયા ક્યારે આપે છે અને શું આપે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પકડાયેલા એક આરોપીએ સીધું જ પ્રિન્ટિંગ પ્રેસમાંથી એટલે કે કિશોર પાસેથી પેપર લીધું હતું અને આ કેસમાં અત્યાર સુધીમાં ₹2.25 કરોડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં વધુ 4 આરોપીઓ પકડાતા કુલ 18 ધરપકડ થઈ છે, જ્યારે કે હજુ પણ 2 આરોપી ફરાર છે. રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓની પૂછપરછમાં નામ ખુલતા જ દાનાભાઈ ડાંગર, કેયુર પટેલ ઉપરાંત 2 પરીક્ષાર્થીઓ હિમાની દેસાઈ અને કૃપાલી પટેલની ધરપકડ કરાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી દાનાભાઈ હાલ સબ ઓડિટરના પેપર લીક કેસમાં સાબરમતી જેલમાં બંધ છે. હાઈકોર્ટમાં પટાવાળા તરીકે કામ કરનારા દાનાભાઈને 15 ડિસેમ્બરે અમદાવાદ પોલીસે ધરપકડ કરી હતી. કિશોર આચાર્યએ દાનાભાઈને પેપર આપ્યાનું કબૂલ્યું છે, જ્યારે કે કેયુરને પરીક્ષાર્થીઓને એકઠા કરવાની જવાબદારી સોંપાઈ હતી. હિમાની અને કૃપાલીએ 5-5 લાખમાં પેપર મેળવી સોલ્વ કર્યું હતું. જે કિશોરભાઈ છે એને એ કબૂલાત કરી હતી કે એને એક પેપર જે છે એ દાનાભાઈ ખોડાભાઈ ડાંગરને આપ્યો હતો અને એ બીજા ગુનાના કામે અગાઉ જેલમાં હતા, તો એને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે. એમની સાથે સાથે જે પેપર જે છે એ લેવામાં એક કેયુરભાઈ સંતકુમારભાઈ પટેલ એ પણ સામેલ હતા અને એને પણ બીજા કેન્ડિડેટને અરેન્જ કરવાની જવાબદારી લીધી હતી. હિમાનીબેન દેસાઈ અને એની સાથે સાથે કૃપાલીબેન પટેલ એમને જે કેન્ડિડેટ તરીકે ત્યાં રાતમાં બેસીને પેપર સોલ્વ કર્યા હતા અને એ ત્યાં કેન્ડિડેટ તરીકે આમાં સામેલ હતા. છેલ્લા 24 કલાકમાં દીપક પટેલ પાસેથી 14 લાખ, જ્યારે કે જયેશ પાસેથી 20 લાખ જપ્ત કરાયા છે.
અગાઉ દર્શન વ્યાસ પાસેથી 23 લાખ જપ્ત કરાયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 57 લાખ રોકડ મળી અને કુલ 78 લાખ રૂપિયા જપ્ત થયા છે. સાથે જ એ પણ સ્પષ્ટ થયું છે કે કિશોર આચાર્ય પાસેથી પેપર માત્ર જયેશ સુધી જ નહીં પરંતુ અનેક લોકો સુધી પહોંચ્યું હોઈ શકે છે. તેવામાં આ કેસમાં હજુ અનેક નામોનો ઉમેરો થવાની શક્યતા છે. પેપર ખરીદનારા પરીક્ષાર્થીઓ પૈસા ક્યાંથી લાવ્યા હતા અને તેને લઈને તેમના વાલીઓની પણ તપાસ કરવાની પોલીસે તૈયારી દર્શાવી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. કૌભાંડ મુદ્દો હવે રાજકીય રંગ પકડતો જાય છે. યુવાનોને ન્યાય અપાવવા કોંગ્રેસના નેતાઓ વિવિધ માંગણીઓ સાથે રસ્તા પર ઉતર્યા. કોંગ્રેસના નેતાઓ કંઈ સમજે તે પહેલા જ પોલીસે તમામને બસમાં બેસાડી દીધા. પેપર લીક કૌભાંડમાં હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. અસિત વોરાના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરીને રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા તો અમદાવાદમાં પાલરી કોંગ્રેસ ભવનથી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી યોજવામાં આવી. કોંગ્રેસે જેવો જ વિરોધ શરૂ કર્યો કે પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા. કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ તેમજ એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. કૌભાંડમાં જે મોટા માથાઓ છે, બીજું જે પરીક્ષા જે વિદ્યાર્થીઓને આપી છે અને વળતરની પણ અમે માંગ કરી છે. એટલે આવી અનેક બાબતો છે અને હાઈકોર્ટના જે સિટિંગ જજ છે એની તપાસની અમે જે માંગણી કરી છે, આ બધું સરકાર કરે અને વિદ્યાર્થીઓને ન્યાય આપે એવી અમારી માંગણી છે. હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક કૌભાંડ મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને 6 મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડે છે, પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં નથી આવતો. ભરતી કેલેન્ડર માત્ર ને માત્ર ચોપડા પર જ રહી જાય છે. ત્યારે જલ્દી ભરતી થાય તેવી માંગ ઉઠી છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે કેટલીક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી નાખ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12મી એપ્રિલ સુધી લેવાશે, જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 21મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી લેવાશે. તો વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 2 માર્ચથી 12મી માર્ચ સુધી લેવાશે, જ્યારે ઉનાળુ વેકેશન 9મી મેથી 12મી જૂન સુધી રહેશે. 2022-23નું નવું શૈક્ષણિક વર્ષ 13મી જૂનથી શરૂ થશે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં કરશે જંગી સભા. પોતાના સંસદીય વિસ્તારમાં કરશે જંગી જનસભા. બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. વારાણસીમાં 475 કરોડના ખર્ચે બનશે બનાસ ડેરીનો પ્લાન્ટ. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ વારાણસીમાં આ પ્લાન્ટમાં રોજના 5 થી 10 લાખ લીટર દૂધનું પ્રોડક્શન થશે તેવી તેમણે માહિતી આપી. મોટા પ્રમાણમાં એક જમીન 50 વીઘા જેટલી જમીન એ બિલકુલ વારાણસીના એરપોર્ટથી બિલકુલ નજીકના વિસ્તારમાં જ આપી ડેરી નાખવા માટે, અને એ વિસ્તારની અંદર પૂર્વાંચલના વિસ્તારમાં પણ પશુપાલનનો વ્યવસાય ઊભો થાય અને લોકોને રોજગારી મળે એ માટે મોદી સાહેબે એક દૂધ ક્રાંતિ માટેનું એક નવું બીડું ઝડપ્યું છે અને બનાસ ડેરીની એમાં સહયોગી થવા માટે ખૂબ પોતે ગૌરવ અનુભવીએ છીએ અને એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બનાસના પશુપાલકોને પણ ફાયદો થશે. રાજ્ય સરકાર નદી ઉત્સવ યોજશે. 30મી ડિસેમ્બરે મુખ્યમંત્રી સાબરમતીની આરતી ઉતારશે અને રાજ્યમાં 26 થી 30 ડિસેમ્બરે નદી ઉત્સવ ઉજવવામાં આવશે. સરકાર 25મી ડિસેમ્બરથી એક સપ્તાહ સુધી આ ઉજવણી કરવાની છે અને એક સપ્તાહ સુધી ગુડ ગવર્નન્સ સપ્તાહ ઉજવવામાં આવશે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ કાર્યક્રમો ઉજવાશે. નવી પોલિસી અને નવી એપની જાહેરાત થશે. આ ઉપરાંત નદીની સાફ સફાઈ, યોગા, મેડિટેશનનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો આ ઉત્સવ અંતર્ગત યોજવામાં આવશે. તો અલગ અલગ જિલ્લાઓમાં કરોડો રૂપિયાના લોકાર્પણો પણ કરવામાં આવશે.
આવનારા દિવસોમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ એક નવી ઊંચાઈએ પહોંચશે. માનનીય મુખ્યમંત્રીશ્રીને સમગ્ર મંત્રીમંડળે રોડ શોની ભવ્ય સફળતા, પોતાનો પણ રોડ શો જે થયા એમાં જે પ્રકારે આવકાર મેળો અને જે પ્રકારે MOU થવા જઈ રહ્યા છે, ગુજરાતમાં સીમાચિહ્નરૂપ આ વાઇબ્રન્ટ યોજાશે એ પ્રકારની આખી વ્યવસ્થા બની છે. નદી ઉત્સવની ઉજવણી તાપી નદીમાં થવાની છે. માનનીય મુખ્યમંત્રીશ્રી ત્યાં હાજર રહેશે. તાપી, સાબરમતી, નર્મદા એમ 3 જે આપણી લોકમાતા છે, 4 કાર્યક્રમો, સાબરમતીનો અમદાવાદ શહેરમાં, નર્મદાનો ભરૂચ શહેર અને નર્મદાનો બીજો કાર્યક્રમ ગરુડેશ્વર અને તાપીનો મેં કહ્યું એમ સુરત મુકામે આ કાર્યક્રમ યોજાશે. માનનીય મુખ્યમંત્રીશ્રી 30મી એક આરતી સાબરમતીમાં પણ યોજાવાની છે, ત્યારે અમદાવાદ મુકામે પણ તેઓ શ્રી હાજર રહેવાના છે. તો સરકારની ઉજવણીના કાર્યક્રમો પર કોંગ્રેસના પ્રહાર. મનીષ દોશીના સરકાર પર પ્રહાર કે સુશાસનની વાતો કરનારી સરકારના રાજમાં પેપર ફૂટી રહ્યા છે. ભાજપાની એ સરકાર કે જેમાં વારંવાર પેપરો ફૂટે અને વાત કરે છે સુશાસનની. એક પણ સરકારી ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ ન થઈ હોય, મેરિટમાં ગોલમાલ ન થઈ હોય, પેપરો ફૂટ્યા ન હોય, 10 પરીક્ષાના પેપરો ફૂટે અને વાતો કરે છે સુશાસનની. આ કઈ પ્રકારનું સુશાસન છે? અને એમની સુશાસનની વ્યાખ્યા જુઓ, જે ગુજરાતના લાખો લોકોના, યુવાનોના, મહેનત કરતા યુવાનોની જિંદગી સાથે રમત રમનારી ભાજપા સરકાર સુશાસન આપણને કેવું શીખવાશે. વાત કરીશું હવે ઠંડીની. તો કોલ્ડ વેવ બાદ હવે ઠંડીમાં આંશિક રાહત મળશે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી યથાવત રહી શકે છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છ વાસીઓને હજુ પણ ઠંડીમાં રાહત નહીં મળે. હવામાન વિભાગે સિવિયર કોલ્ડ વેવની આગાહી કરી છે. પાછલા 3 દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે કે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. જો કે અમદાવાદના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો તફાવત આવી શકે છે. टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर का सौराष्ट्र कच्छ में ज़्यादा चेंजेस होने का नहीं है. मोस्टली चेंज होगा तो 1-8 डिग्री बढ़ सकता है, लेकिन घटने का संभावना ज़्यादा नहीं है. एंड गुजरात रीजन में अगले 2-3 दिन में टेम्परेचर मोस्टली बढ़ेगा. 1-2-3 डिग्री बढ़ने का संभावना है. उसका बाद नॉट चेंज रहेगा. પાછલા 3-4 દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર પણ વધ્યું છે. કાતિલ ઠંડીથી લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારમાં તાપમાનનો પારો નીચે ઉતરી જતા કોલ્ડ વેવ જોવા મળ્યો છે. આબુમાં માઇનસમાં તાપમાન જતા પાણી થીજી ગયા છે. હવે ઠંડીમાં થોડો ઘટાડો થતા લોકોને રાહત મળશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આપણે ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ.